8 ધોરણ પાસ મુદ્દે વિધાનસભા ગૃહમાં થઈ ઉગ્ર ચર્ચા। પ્રશ્નોત્તરી કાળ બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતા ગૃહમાં ભારે દલીલો થઈ। આ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં નિવેદન આપતા કહ્યું કે હું 8 પાસ નથી, હું BA LLB ભણેલો છું, એટલે મારી જાતને હોશિયાર સમજું છું, પરંતુ કોઈને ખોટા બતાવીને પોતાને મોટો બનાવવા માંગતો નથી। ઇટાલિયાના આ જ નિવેદન બાદ ગૃહમાં ચર્ચા વધુ ગરમાઈ। આ ચર્ચા દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટિપ્પણી કરી કે કોઈ સભ્યએ કદાચ ચોપડીઓ ઓછી વાંચી હોય, પરંતુ અહીં કોઈને જૂતું ફેંકવાનું શીખવવામાં આવતું નથી। મુદ્દો ડાયવર્ટ કેમ કરવો તે ટ્રેનિંગ કદાચ તેમને દિલ્હીથી મળતી હશે। તો મંત્રી જીતુ વાઘાણીએ પણ જવાબ આપ્યો કે કેશુભાઈ પટેલ પણ માત્ર 4 પાસ જ હતા। ગોપાલ ઇટાલિયાને જ્યારે જરૂર હતી ત્યારે કેશુબાપાના આશીર્વાદ લેવા માટે ગયા હતા। કેશુબાપા ઓછું ભણેલા હતા, તેમાં ગોપાલ ઇટાલિયાને કોઈ વાંધો નહોતો। ગૃહ, જેલ, કાયદા અને ન્યાય વિભાગની માગણીઓ પરની ચર્ચાઓ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં આપ્યો ધારદાર જવાબ। રાજ્યની સુરક્ષા અને સુશાસન અંગે સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષના આરોપોને પાયાવિહોણા ગણાવી જડબાતોડ જવાબ આપતા વિભાગોની સિદ્ધિના આંકડાઓ રજૂ કર્યા। નાયબ મુખ્યમંત્રી ગૃહ વિભાગને ગુજરાતની ઢાલ, જ્યારે ન્યાયતંત્રને રાજદંડ ગણાવ્યું, સાથે જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગુનેગારો માટે ઝીરો ટોલરન્સ અને સામાન્ય નાગરિક માટે ત્વરિત ન્યાય એ જ રાજ્ય સરકારનો મંત્ર છે। પાકિસ્તાન સાથેની 512 કિલોમીટરની આંતરરાષ્ટ્રીય સીમા અને 2300 કિલોમીટર લાંબા દરિયા કિનારાને અત્યાધુનિક સર્વેલન્સ સિસ્ટમ તૈનાત કરાશે। દેશના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાતમાં પોલીસ પરિવારો માટે એક સાથે 20,400થી વધુ નવા આવાસોને મંજૂરી આપવામાં આવી છે। પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીઓ માટેના જૂના 1 BHK મકાનોના નિયમને બદલી અને હવે સુવિધાયુક્ત 2 BHKના આવાસો આપવાનો ઐતિહાસિક નિર્ણય કરાયો છે। અત્યાર સુધીમાં પોલીસ પરિવારને 45,000થી વધુ આવાસો સોંપી દેવાયા છે, જ્યારે 2,604 કરોડના ખર્ચે નવા 8,104 આવાસો તૈયાર થઈ રહ્યા છે। ડાયર 112 જનરક્ષક પ્રોજેક્ટની પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટી અને માત્ર 11 મિનિટ 23 સેકન્ડ થયો છે। વર્ષ 2023થી વર્ષ 2026 સુધીમાં ગુજરાત ATSની ટીમે દેશ વિરોધી ષડયંત્રનો પર્દાફાશ કરી કુલ 29 જેટલા કટ્ટરપંથીઓ આતંકીઓની ધરપકડ કરી હોવાની માહિતી આપી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસ અને ATSના અભિનંદન પાઠવ્યા। એટલું જ નહીં, 6 જિલ્લામાં જાન્યુઆરી 2026 સુધીમાં 7,902 ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવીને 1,807 હેક્ટર જમીન દબાણમુક્ત કરાઈ છે।